અને ઉઘરાણાની વાત આવે ઈ દાડા વાઘુજી ઘેર જોવા મળે છે કોઈ દાડો? હા એટલે હીરે ફરાર થઈ ગયા છે. તો તાણી મહિને પગ મેલશી ગોમમાં હવે લ્યા. અને વાઘુજી હોય તો ના હોય તો શું ફરક પડવાનો છે? અને પૈસા કને માગ્યા છે? પૈસા ચિયા દાડા આલી ઊંધો પડે છે? પૈસા તો અમારે જ ભોગવવા પડી છે કે? કશો વાંધો નહીં, પણ એના માટે મીટિંગે કરવી પડશે કે મીટિંગ માટે જ આયા છે હોય કણ? ચોકડ રાખશે. અરે મારા ઘેર રાખી દો ને. હે? પેલું હાદરું બોધેલું રહ્યું ને એ રાખો. હારું હારું હેડો. હરીજીને ઘેર ફાવે એવું નહીં એટલે. હા એ જગ્યા જબર છે, લ્યો હેડો. એટલે જ 4 જણા હાટે મીટિંગ ની થાય, બીજા બધાને બોલાવવા પડશે. કોઈને કગરવું નહીં, કોઈને ભેળા નહીં કરવા. આપણે 4 જણા જે ધારશે એ થાય. અરે ના મગુજી ના, આપણું ધાર્યું ચિયા દાડા થાય છે કે જો હાલ આપણે કહેવાની જ તો આ માણસોને રડવું હશે અને ઢાળ મળશે. શું કહી કે તમે અમારા જોડે કહેવા આવ્યા હતા, તમે અમારા જોડે પૈસા માંગ્યા હતા? પણ હરીજી તમારી વાત સાચી છે, પણ એના વિશ્વાસ રહે ને તો આપણા વહેલામાં કોઈ અવસર નહીં થાય. હા એની વાત છે. આટલો અવસર ગમે તે કરીને પૂરો મેળવો છે, બાકી પછી તો મારા ગંગા નાહી જવું છે. આવતા વર્ષેથી બધું મેળ જવું છે હવે. હા એટલે પેલા ખેગારજીએ ઠેલો ભર્યો છે એટલે તમે શીખી ગયા હવે જોઈ જોઈ. ઠેલો ભરીને પહોંચી તો તમારા હારે નિયર રમો કોનુડો. હું વૈકણે જ રહ્યો, હું જોઈ નહીં જઉં. હાજરી આજો. ચમ ભેગા જાશો બધા? આયોજન છે કોનુડાનું. આયોજન? ઓય એટલે હજી સુધી આયોજન નહીં કર્યું? હા હવે કરે છે મીટિંગ. હવે હજી અંતાણે. આ તે કશો હતો નહીં, તમે આયોજન કરો કે ના કરો પણ મારા પૈસા પહેલા લ્યો. વાહ ભાઈ વાહ, આવો જાગૃત માણસ જોવે. 2100 રૂપિયા હો. ખરો ખરું મારો ઓળશો હાજરી હાલે કે ના હાલે પણ પૈસા પહેલા આલજે હો. નવાઈ કરે છે કોઈ? કમાય છે તે, ચમ ના આલે પૈસા?